કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 26/6/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ. શુક્રવારનો દિવસ છે મિત્રો, અને આજે જય જય શ્રી સંતોષી માતાને યાદ કરવાનો દિવસ, માતાજીનો દિવસ, ખરું ને? અને સંતોષી માતાને યાદ કરતા કરતા આજે શુક્રવારે પાછું એક તો આજે બજાર પણ બંધ છે. આજે શુક્રવારે શેર બજારમાં ટોટલી કામકાજમાં આજે રજા રહેશે. કેમ કે આજે મોહરમનો દિવસ છે, એટલે આજે મોહરમના પર્વ નિમિત્તે આજે શેર માર્કેટની અંદર સદંતર રજા રહેશે. તો આજે સ્પેશિયલ ખાસ ટોપિક લઈને આવેલા છીએ, જે આપણે રજાના દિવસે લઈને આવતા હોઈએ છીએ કે શેર બજારની એક હકીકત આપણે રજૂ કરવાની છે કે શેર બજારમાં કેવી પ્રણાલી આપણા સાથે બનતી હોય છે. શેર બજારમાં આપણે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે તમે અમુક વખતે તમે આ વસ્તુ માર્ક કરી હોય કે નહીં કરી હોય, અમે તો આ વસ્તુ માર્ક કરી છે, જાણી છે અને સમજી છે, ખરું ને? એટલે હંમેશા કોઈ પણ વસ્તુ તથ્ય સાથે, આપણને અનુભવ સાથે આપણે વાતની રજૂઆત કરીએ તો ખૂબ મજા આવતી હોય છે. હવે શેર બજારમાં તમે કે હું કોઈ પણ જ્યારે આપણે કામકાજ કરવા માટે કોઈ આવીએ ત્યારે આપણે પહેલાં તો શું કરીએ કે ભાઈ આપણા પૈસા આપણા બેંક ટ્રાન્સફર ડીમેટ એકાઉન્ટમાં કરતા હોઈએ છીએ કે ભાઈ 10,000 કે 20,000 રૂપિયા આપણે શું કરતા હોઈએ છીએ, આપણા બેંક એકાઉન્ટમાંથી ડીમેટ એકાઉન્ટમાં નાખતા હોઈએ છીએ. હવે ડીમેટ એકાઉન્ટની અંદર જે પૈસા પડ્યા છે એ શાના માટે આપણે તેમાં નાખ્યા કે માલ ખરીદી શકીએ, ખરું ને? એટલે માલ આપણે ખરીદવા માટે એ પૈસા એમાં નાખ્યા. હવે એ પૈસા આપણે નાખ્યા છે એટલે આપણે જે દિવસે આપણને એવું લાગે કે ભાઈ આ સ્ટોક હવે આપણે ખરીદીએ, દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ તરીકે કહું તો એક નાની ચકલી કોઈ ખરીદવી હોય, દાખલા તરીકે જેપી પાવર, તો જેપી પાવર આપણે 10,000 રૂપિયાના ખરીદવા હોય તો આજે હું તો કહું છું 20 રૂપિયા ભાવ હોય તો 500 ક્વોન્ટિટી તમે એની ખરીદી લો, બરાબર ને? તો 20 રૂપિયા લેખે 500 ક્વોન્ટિટી તમે 10,000 રૂપિયાની ખરીદો તો એ 10,000 રૂપિયાનો જે માલ તમે ખરીદો 20 રૂપિયામાં, તમે જોજો જેવો તમે ખરીદો છો એટલે સીધો જ શેર ધીમે ધીમે એ મશીન એકદમ સમજી જાય છે કે કોઈ કે રિટેલ ઇન્વેસ્ટરે આ પરચેસ કર્યું, એટલે ઓટોમેટિક મશીન એ સ્ટોક ઉપર રિએક્શન બતાવતું હોય છે. ઓટોમેટિકલી આવું બનતું હોય છે ક્યારેક, અને ક્યારેક તો સરસરાટ દોડતો પણ હોય છે, પણ એ રેર કેસમાં. બાકી લગભગ એ સ્ટોક તમારે જુઓ તો તમને નીચે આવતું જોવા મળે છે. તમે માની લો કે કોઈ સ્ટોક ઇન્ટ્રાડે કરવા માટે લેશો ને તો પણ તમે એ સ્ટોકને નીચે આવતું હોય છે એટલે તમે ગભરાઈને વેચી દો અને પછી એ ઉપરની સાઈડે દોડવાની ફરીથી શરૂ કરતો હોય છે, ખરું ને? એટલે તમારે કોઈ પણ સ્ટોકને દોડતો રોકવું હોય ને તો તમારે થોડા સ્ટોક એમાં ખરીદી લેવા, એટલે તરત જ દોડતો રોકાઈ જશે, ત્યાં ઊભો થઈ જશે. આવું બનતું હોય છે. એટલે કહેવાનો મતલબ એ થાય છે કે મિત્રો જ્યારે તમે ખરીદો ત્યારે એ સ્ટોક આપણને ક્યાંક ને ક્યાંક મનોવૈજ્ઞાનિક રીતે એ સ્ટોક ક્યાંક ને ક્યાંક થોડો ઘણો પણ નીચો આવતો હોય છે. દાખલા તરીકે 20 રૂપિયામાં લો ને તો 19 રૂપિયા 70 પૈસા, 19 રૂપિયા 75 પૈસા, 19 રૂપિયા ને 60 પૈસા, આવી રીતે એ સ્ટોક્સ ત્યાં આવવાની કોશિશ કરતો હોય છે, ખરું ને? તો એ વખતે રિટેલ ઇન્વેસ્ટર શું કરે કે સાલું આ તો નીચે જવા માંડ્યું એમ કરીને ગભરાઈને વેચી નાખતો હોય છે. એટલે ખરીદો એટલે નીચે આવે છે, અને જ્યારે તમે માન લો કે કોઈ માલ વેચ્યો, દાખલા તરીકે તમારી પાસે કોઈ સ્ટોક જૂના પડેલા છે 20 રૂપિયાવાળા જેપી પાવર, તો તમે એને 22 રૂપિયામાં વેચ્યો કે ભાઈ સારું બહુ ટાઈમ પછી 22 ભાવ આવ્યો છે, લાવો વેચ્યું તો 10% તો પ્રોફિટ થાય છે.
₹22 તમે વેચો એટલે તરત જ પાછો ત્યાંથી ઉપર દોડવાનું શરૂ કરે. એટલે વેચો એટલે વધે, ખરીદો એટલે ઘટે. આવી એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ સ્ટોક માર્કેટની અંદર ક્યાંક ને ક્યાંક રિટેલ ઇન્વેસ્ટરોને આવા અનુભવ થતા જોવા મળતા હોય છે, ખરું ને? પરંતુ ક્યાં લોંગ જર્ની માટે જે પણ સ્ટોક તમે ખરીદો છો એ સ્ટોક્સમાં તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની નહીં. સારા સ્ટોકની, પેલા બધી ચકલીઓની તો વાત નથી કરતો. દાખલા તરીકે હું તમને એક સમજણ આપું કે ભાઈ આઈટીસી. હવે આઈટીસી છે, કોઈએ માની લો કે 290 કે 300માં ખરીદ્યા, બરાબર છે. હવે ₹300 ખરીદેલા આઈટીસી માની લો કે 270 થઈ ગયો, 280 થઈ ગયો. કોઈ ગભરાવાની જરૂર નથી. ડોન્ટ વરી, શાંતિથી એ સ્ટોકને મૂકીને ભૂલી જાઓ આવનારા 5 વર્ષ 10 વર્ષ માટે. અને પછી તમે એનો કમાલ જોવાનો કે ક્યાંક ને ક્યાંક એ તમને આપણને બેનિફિટ કરતું જોવા મળશે. પણ ફ્રન્ટ લાઇન સ્ટોક્સની વાત કરું છું. પેલા મિડ કેપમાં પણ સારું બનતું હોય છે. એટલે ઘણી વખતે શું થાય કે તમને તૂટતો સ્ટોક હોય ને તો ખરીદવામાં ડર લાગે. દાખલા તરીકે અત્યારે ઇન્ફોસિસ છે તો 1050 1060માં તમને ખરીદવામાં ડર લાગે કે સાલું 1000ની અંદર આવી જશે તો. અરે શું કામ ડરો છો? 1050માં થોડી ક્વોન્ટિટી લો. તમારે 50 લેવા હોય તો તમે 10 લો, 20 લો. પછી પાછા 1020 અથવા તો 1000ની અંદર જાય ત્યારે તમે પાછા ફરીથી 10 લો. એવી રીતે, ખરું ને મિત્રો? તો આ પદ્ધતિ તમારે અપનાવતા રહેવા. આ પદ્ધતિ તમે ચલાવશો એટલે તમને ઓટોમેટિકલી તમને પોતાને પણ ક્યાંય પણ જાતનો ક્યાંય પણ નુકસાન કરવા માટેનો ડર નહીં થાય. અમુક લોકો શું કરતા હોય છે, હું તમને સમજાવું. એક બીજી હકીકત શું બનતી હોય છે શેર માર્કેટમાં, કે જ્યારે બજાર મંદીમાં હોય ને, બરાબર લોકો ડરનો માહોલ હોય, ગભરાઈ ગયેલા હોય, એકદમ આમ જાણે કોઈ ખરીદવાની ઈચ્છા જ ના થાય કે સાલું હવે તો આની સામે જોવું એ નહીં શેર માર્કેટની સામે. જ્યારે આવી ઈચ્છા થાય ને ત્યારે ખરીદી લેજો, ત્યારે માલ ખરીદવાનો. બરાબર ધ્યાન રાખજો. જ્યારે તમને એવું મનથી થવા માંડે કે ના હવે તો આ સ્ટોક માર્કેટ પતી ગયું, હવે તો લગભગ આમાંથી કોઈ ઊંચું આવી શકવાનું નથી ને આ તો આપણા માટે બન્યું જ નથી, આવા બધા વિચારો આવે ને ત્યારે જ ખરીદી લેવાનો માલ. પણ એવું નથી કરતા લોકો. શું કરે છે, હકીકત શું બનતી હોય છે કે પેનિકીના સમય દરમિયાન જે પૈસા મળ્યા એ કહે છે કે લઈને નીકળી જાવ આમાંથી, અને પેનિકી કરતા હોય છે. અને એવું કરતું પણ હોય છે બજાર. એવું તોડ કરે એટલે તમને રોજ પૈસા ઘસાતા હોય. એટલે રિટેલ ઇન્વેસ્ટર તો રોજ જુઓ કે સાલું મારતો આજ પોર્ટફોલિયો 5000 ઘસાઈ ગયો, 10000 ઘસાઈ ગયો, 20000 ઘસાઈ ગયો. તો એ માણસ શું કરે, ખરું ને? અને જ્યારે તેજી હોય ત્યારે, જ્યારે 2 લાખનો પોર્ટફોલિયો 2.5 લાખ થયો હોય, 3.25 લાખ થયો હોય, તો એ વેચવાની જગ્યાએ શું કરશે ખબર છે? એમાં કહેશે કે લાવો ને હજી 50,000નો માલ લઉં તો બીજું વધશે. બોલો, આવું ઊંધું કરે. એટલે ભાઈ જ્યાં 2.5 લાખ 3.25 લાખ થયા 2 લાખના, તો પેલા 75,000 જે ઉપરના થયા છે એટલું તો માલ વેચીને ગીજામ લઈ લો. પછી તમારા તો 1.25 લાખ જ રહે. પણ 1.25 લાખનો 2 લાખ રૂપિયા જે થયો છે એ માલ તો પડ્યો રહેશે ને. આવું ના કરે. અને શું કરશે ખબર કે લાય હજી તો આ RVNL 500 વાળો 600 થઈ ગયો તો હજી 600માં બીજા ઉમેરું તો બીજા 700 થાય ત્યારે વેચે. આવું અવળું વિચારે અને પછી ઉપરના ભાવે ફસાય અને પછી નેચરને કરવાના ફોફા. આવું બનતું હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, હંમેશા શેર માર્કેટમાં કોઈ પણ સ્ટોક ઉપર પ્રેમ નહીં કરવાનો. આપણને પ્રોફિટ મળે, આપણું ખિસ્સામાં જે વસ્તુ આવે છે એ પહેલી બોલે આગળ લેવાની રાખો.
હું એવું નથી કહેતો કે 2 લાખના તમને 3.5 લાખ થયા એટલે બધો માલ વેચી દો. તમે 75,000 તો નો માલ વેચીને તો પેલા 75,000 તો ગુજામ લઈ લો, તો તમારું 2 લાખની મૂડી પડી રહેશે. અરે હું તો કહું છું 1.25 લાખની મૂડી રહી તમારી. 75,000 2 લાખમાંથી કાઢી લીધા તમે, 1.25 લાખ રહ્યા. 1.25 લાખના 2 લાખ તો થયેલા જ છે, એ ભલે પડી રહ્યા. પછી પાછા એ 2 લાખના 2.5 લાખ થાય તો પાછા બીજા 50,000 કાઢ લો, પાછા 2 લાખ રહેવા દો. એટલે તમારા 75,000ના પાછા 2 લાખ થયા કહેવાય, કારણ કે 50,000 કાઢી લીધા એટલે તમે ટોટલ 1.25 લાખ કાઢી લીધા. પછી પાછા 2 લાખ થયા છે, એમાંથી પાછા બીજા 2.25 લાખ થયા એટલે બીજા 25,000 કાઢીને પાછા લઈ લો, એટલે પછી 50,000ના 2 લાખ થઈ ગયા તમારા. તમારી રોકાણ 50,000 સામે થયા 2 લાખ, તમે 1.5 લાખ તો કાઢી લીધા. ખરું ને? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આ પદ્ધતિથી તમે યુઝ કરશો. ખરેખર મારા જેટલા પણ રિટેલ ઇન્વેસ્ટર્સ છે એમાં વ્યુઅર્સ, મેમ્બર્સ અને જેટલા પણ મારા સબસ્ક્રાઈબર્સ છે બધા માટે બેનિફિટ થશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માતાજીના ચરણોમાં મારી પ્રાર્થના. થેન્ક યુ.